નવસારી સર્વ સમાજ સનાતન ધર્મ શ્રીમદ ભાગવત કથા સંગ્રહ સમિતિ નવસારી દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાનું આજે ભવ્ય કળશ યાત્રા સાથે ધાર્મિક માહોલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું। નવસારીમાં આશાપુરી માતાજીના મંદિરથી વિઠ્ઠલ મંદિર થઈ રાધે રેસિડેન્સી વિજલપુર પૂરી થઈ હતી। આ કળશ યાત્રામાં 351 કળશ યાત્રા મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના પરિણામે સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણમાં તડબડ બની ગયો હતો। આયોજનની સફળતામાં ખાસ સહકાર મહિલા ટીમ સમિતિના અધિકારી, કાર્યકરો તેમજ ઉપસ્થિત જનતાનું પ્રશંસનીય યોગદાન રહ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્ત, ભક્તિ અને સામૂહિક સહયોગનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું। આયોજક સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શ્રીમદ ભાગવત કથા દરરોજ સાંજે 5 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી યોજાશે। આ પાવન પ્રસંગે શ્રી શ્યામાનંદજી મહારાજ શ્રી વૃંદાવન ધામ પોતાના મુખારવિંદથી ભક્તોને અમૃતમય ભાગવત કથાનું રસપાન કરાવશે। સમિતિએ નવસારી શહેર અને આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તેઓ પોતાના મિત્રો, સંબંધીઓ અને પરિવારજનો સાથે મોટી સંખ્યામાં કથા શ્રવણ માટે ઉપસ્થિત રહી આ શુભ અવસરનો લાભ લેવી સૌને જાહેર વિનંતી કરવામાં આવી। રિપોર્ટર હિતલ કોકણી, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી।